શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. રાધા કૃષ્ણ દેવની જય. સિયાવર રામચંદ્ર ભગવાનની જય. ઉમાપતિ મહાદેવની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. महंत स्वामी महाराजनी जय. प्रमुख स्वामी महाराज शताब्दी महोत्सवनी जय. गुरुर् ब्रह्मा गुरुर्विष्णुर् गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परम ब्रह्म तस्मै श्री गुरवे नमः. हजारों वर्षथी आ श्लोक આપણે ગાતા આવ્યા છીએ. આ શ્લોક સ્કંદ પુરાણનો ગુરુ ગીતાનો રહેલો છે, જેનો ભાવાર્થ ગુરુ સાક્ષાત બ્રહ્મા વિષ્ણુ અને મહેશ છે. ગુરુ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ રહેલા છે. એવા ગુરુને નમસ્કાર કરીએ છીએ. ગુરુ ભક્તિ એનો પ્રારંભ કરીએ એની પહેલા ગુરુ શબ્દને અને ગુરુનો શું મહિમા છે એને આપણે સમજી લઈએ. ગુરુ ગીતાની અંદર ગુરુ શબ્દ માટે બહુ સુંદર વાત કરવામાં આવી. ગુ શબ્દસ્ત્વંધકારોસ્તિ રુ શબ્દસ્તન નિરોધક અંધકાર વિરોધિત્વાત ગુરુ રીત્યભિધીયતે. અર્થાત ગુ એટલે અંધકાર અને રૂ એટલે પ્રકાશ. જે અંધકારમાંથી આપણને પ્રકાશ તરફ લઈ જાય એને કહેવાય ગુરુ. બીજો પણ એક સુંદર અર્થ ગુરુ ગીતાની અંદર કરવામાં આવ્યો. ગુકારંચ ગુણાતીતમ રુકારમ રૂપવર્જિતમ ગુણાતીતમ અરૂપંચ યો દદ્યાત સ ગુરુ ઇતિ સ્મૃતઃ. અર્થાત ત્રણ ગુણથી પર સત્વગુણ, રજોગુણ અને તમોગુણ અને અલૌકિક દિવ્ય જેનું રૂપ રહેલું છે એવા પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ પિતા ભગવાનને જે આપે એને કહેવાય ગુરુ. ગુરુની આ વ્યાખ્યા બતાવવામાં આવી. ઘણા બધા વિદ્વાનો ગુરુ શબ્દની 4 વ્યાખ્યા કરે છે. ગૃણાતિ બ્રહ્મ તત્વમ ઇતિ ગુરુ. અર્થાત બ્રહ્મ તત્વ, પરબ્રહ્મ તત્વ એનો ઉપદેશ જે આપે એને કહેવાય ગુરુ. ગીલતિ શિષ્યસ્ય અવિદ્યા બંધમ ઇતિ ગુરુ. અર્થાત શિષ્યના જીવનમાં જે અવિદ્યાનું બંધન છે, માયાનું બંધન રહેલું છે, એ માયાના બંધનને ગળી જાય, માયાના બંધનને જે કાપે એને કહેવાય ગુરુ. ગીરતિ શિષ્યસ્ય દક્ષિણ કર્ણે મંત્રામૃતમ સિંચતી ઇતિ ગુરુ. અર્થાત શિષ્યના જમણા કાનની અંદર મંત્રનું આધાન કરે, મંત્ર સંભળાવે એને કહેવાય ગુરુ. અને છેલ્લો અર્થ ગૂઢમ રૌતિ ઇતિ ગુરુ. અર્થાત ગૂઢ તત્વને જે બતાવે એને કહેવાય ગુરુ. ગૂઢ તત્વ એટલે પરબ્રહ્મ. જ્યારે ભગવાન આ લોકની અંદર પધારે ત્યારે એને જાણવા બહુ જ દુર્લભ છે. ગૂઢમ પરમ બ્રહ્મ મનુષ્ય લિંગમ. ભાગવતની અંદર નારદજી યુધિષ્ઠિરને ભગવાન કૃષ્ણનું સ્વરૂપ સમજાવે છે. એટલે ગુરુ આપણને પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણનું સ્વરૂપ સમજાવે, એને બતાવે. તો ગુરુ એટલે જે આપણને અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જાય અને આપણા જીવનની અંદર ભગવાનનો સાક્ષાત્કાર કરાવે એને કહેવાય ગુરુ. આ ગુરુની અનિવાર્યતા 2 લોકની અંદર રહેલી છે. લૌકિક માર્ગ હોય કે અલૌકિક માર્ગ હોય, બંને માર્ગની અંદર ગુરુની અતિ આવશ્યકતા, અનિવાર્યતા, જરૂરિયાત રહેલી છે. 2 માર્ગ છે. કઠોપનિષદની અંદર યમરાજા નચિકેતાને કહે છે અન્ય શ્રેય અન્યત ઉતેવ પ્રેય. અર્થાત શ્રેય અને પ્રેય 2 માર્ગ રહેલા છે. કેતા લૌકિક માર્ગ અને અલૌકિક માર્ગ, આ બંને માર્ગની અંદર ગુરુની અતિ આવશ્યકતા રહેલી છે. તમારે સચિન તેંડુલકર જેવા જો ક્રિકેટર થવું હોય
તો રમાકાંત આચરેકર જેવા ગુરુ જોઈએ. ઝાકીર હુસેન જેવા તબલા વગાડવા હોય તો અલારખા જેવા ગુરુ જોઈએ. દુનિયાની કોઈ પણ કળા જો આપણે હાંસલ કરવી હોય, સિદ્ધ કરવી હોય તો એના માટે ગુરુની અતિ આવશ્યકતા રહેલી છે. ગુરુ વિના કોઈ પણ વિદ્યા લૌકિક રીતે આપણે ભણી ન શકીએ, એની અંદર પારંગત ન થઈ શકીએ. તો આધ્યાત્મિક વિદ્યા તો ગુરુ સિવાય શક્ય જ નથી. એટલે તો છાંદોગ્ય ઉપનિષદની અંદર નારદજી સનત કુમારની પાસે જાય છે અને સનત કુમારને કહે છે, મેં આટલી વિદ્યાઓ પ્રાપ્ત કરેલી છે, છતાં પણ હજુ મારો શોક ટળ્યો નથી. મને અંતરની અંદર દુઃખ રહેલું છે, માટે મને શોકની પાર લઈ જાઓ. ત્યારે સનત કુમારે નારદજીને કહ્યું કે તમે કેટલું ભણ્યા છો? નારદજીએ લગભગ 21 જેટલા વિષયોની અંદર આપણે કહીએ તો PhD અને પ્રાપ્ત કરેલી હતી અને પારંગત થયા હતા, પરંતુ છતાંય એ શોકની અંદર રહેલા હતા. સનત કુમારને કહે છે, સોહમ ભગવો મંત્રવિદ એવ અસ્મિ ન તું આત્મવિદ. અને તમારા જેવા પાસેથી મેં સાંભળેલું છે કે જે આત્મવિદ હોય એ શોકથી પર થઈ જાય, તો મને શોકથી પર કરાવો. અને સનત કુમાર નારદજીને જ્ઞાન આપે છે, જેના દ્વારા નારદજીનો શોક ટળી જાય છે અને નારદજી પરમ આનંદને પ્રાપ્ત કરે છે. તો અધ્યાત્મ માર્ગમાં ગુરુ દ્વારા જ આપણે પ્રાપ્ત કરી શકીએ, એના દ્વારા જ આપણે શોક વગેરેથી પાર થઈ શકતા હોઈએ છીએ. તુલસીદાસજી રામાયણની અંદર બહુ સુંદર ગાયું કે ગુરુ બિनु ભવ નિધિ તરઈ ન કોઈ, જો બિરંચી શંકર સમ હોઈ. ગુરુ બિनु ભવ નિધિ તરઈ ન કોઈ. ગુરુ વગર કોઈ ભવસાગરને તરી ન શકે, ચાહે બ્રહ્મા જેવા હોય કે શંકર જેવા હોય, પણ ગુરુ વગર ભવસાગર પાર ન કરી શકાય. આ તુલસીની અનુભૂતિ રહેલી છે. એટલા માટે તો કબીરજી ઘણી વખત કહેતા હતા, ગુરુ બિન કૌન બતાવે બાટ, બડા વિકટ યમ ઘાટ. ગુરુ વગર કોઈ રસ્તો આપણને બતાવે નહીં. એટલે ઉપનિષદોનો ડિંડીમ ઘોષ કેતા નગારાનો અવાજ, તદ વિજ્ઞાનાર્થમ સ ગુરુમ એવાભિ ગચ્છેત સમિત પાણી શ્રોત્રિયમ બ્રહ્મનિષ્ઠમ. એટલે કે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણને જાણવા માટે ગુરુના શરણે જવું જ પડે. તો ગુરુની અતિ આવશ્યકતા રહેલી છે. પરંતુ આજનો આપણો વિષય છે ગુરુ ભક્તિ. ગુરુ ભક્તિ શા માટે? ભક્તિ તો સ્વાભાવિક રીતે ભગવાનની કરવાની હોય, પરમાત્માની કરવાની હોય, ઈશ્વરની કરવાની હોય, નારાયણની કરવાની હોય. ગુરુ ભક્તિ શા માટે? ગુરુ ગીતાની અંદર બહુ સુંદર એનો જવાબ આપવામાં આવ્યો. ગુરુ વક્ત્રે સ્થિતા વિદ્યા ગુરુ ભક્ત્યા તો લભ્યતે. ગુરુના મુખારવિંદની અંદર રહેલી વિદ્યા આપણે ગુરુ ભક્તિ દ્વારા જ પ્રાપ્ત કરી શકીએ છીએ. ગુરુના હૃદયની અંદર રહેલું જ્ઞાન ગુરુ ભક્તિ દ્વારા જ આપણે પ્રાપ્ત કરી શકીએ. એટલા માટે તો ઉપનિષદો પોકારી પોકારીને કહે છે. શ્વેતા શ્વતર ઉપનિષદની અંદર કહેવામાં આવ્યું કે યસ્ય દેવે પરાભક્તિ યથા દેવે તથા ગુરો તસ્યૈતે કથિતા યર્થાઃ પ્રકાશન્તે મહાત્મનઃ. 4 પુરુષાર્થ આપણી ભારતીય સંસ્કૃતિની અંદર બતાવવામાં આવ્યા છે. આ 4 પુરુષાર્થની સિદ્ધિ જ્યારે પરમાત્માની સાથે આપણે ગુરુની ભક્તિ કરીએ છીએ ત્યારે જ આ 4 પુરુષાર્થ સિદ્ધ થાય છે. એટલા માટે ગુરુની ભક્તિ અતિશય આવશ્યક રહેલી છે. અરે તુલસીદાસજીએ તો ત્યાં સુધી કહ્યું કે ભગવાનની ભક્તિ કરતાં પણ ગુરુની ભક્તિ શ્રેષ્ઠ છે. અને વર્ષોથી આપણે એક સાખી સાંભળતા આવ્યા છીએ કે સ્વામી સે સેવક બળો
जो निज धर्म समान, सेतु बांध रघुवीर चले, कूद गए हनुमान। भगवान राम ने सेतु बांधो पड़ो, जયારે हनुमानजी तो कूदी ने गया। भक्त हता तुलसीदास जी ना गुरु। तुलसीदास ने हनुमानजी मळ्या त्यारे ज राम मळ्या। परीक्षित ने सुखदेवजी मळ्या त्यार पछी ज भगवान एमने प्राप्त थाय छे अने मृत्युनो डर टळे छे। मीरा तो पोताना काव्यनी अंदर पोतानी अनुभूति लखे छे के मीरा ने गोविंद मिल्या रे, गुरु मिल्या रईदास। एटले गुरुनी भक्ति अति अगत्यनी रहेली छे। जो गुरु भक्ति न होय तो समग्र राजपाटनो परित्याग करी अने जंगलमां गयेला भरतजी एने मृगनी अंदर आसक्ति थई अने मृगमां बंधाई गया। तुलसीदास जी एना माटे कह्यो कि एक मृग के कारणे भरत धरी 3 देह, 3 जन्म भरतजी ने धारण करवा पड्या। जो गुरु नोता कर्या तो योगीजी महाराज ने पण एक वखत पूछवामां आव्युं त्यारे योगीजी महाराजे पण आज बात करेली कि भरतजी के मृगमां बंधाई गया। तो योगीजी महाराज कहे एमने गुरु नोता कर्या एटला माटे। अने जो गुरु कर्या ता राजा जनके तो समृद्धिनी वच्चे पण जनक राजा निर्लेप रही शक्या। महाभारत में जनक राजा एवं कहे छे, अनंतम बतमे वित्तम यस्य नास्ति में किंचन, मिथिलायाम प्रदीप्तायाम नमी दह्यति किंचन। कि मारी पासे अनंत धन संपत्ति छे परंतु एमां मारू कशुं ज नथी। आ मिथिला नगरी बळे छे पण एमां मारू कई बळतुं नथी। जो गुरु कर्या ता तो जनक राजा ने कोई जग्याए बंधन थयुं नहीं। एटला माटे गुरु भक्ति त्यारे ज थई शके आपणा जीवननी अंदर पहेला गुरु करवा। अत्यारनो युग सोफिस्टिकेटेड युग छे। अत्यारनो युग मॉडर्न युग छे। अत्यारे जे युगमां आपणे जीवी रहेला छीए ए शोध संशोधननो युग रहेलो छे। वी आर लिविंग इन द एज ऑफ इन्वेन्शन। आवा युगनी अंदर घणा एवुं मानता होय के गुरुनी जरूरियात नथी, परंतु अध्यात्म मार्गनी अंदर गुरुनी अतिशय आवश्यकता छे। अने एनी भक्ति करीए तो ज आपणा जीवननी अंदर आपणे पूर्ण रीते आगळ वधी शकीए अने भगवानने प्राप्त करी शकीए। एटले गुरु जो न कर्या होय तो जीवनमां गुरु करवा। घणी वखत आपणे सांभळेलुं छे, सुगरा होय भर भर पीवे, नुगरा जाय प्यासा। जीवननी अंदर खरेखर नुगरा न रहेवुं परंतु गुरु अवश्य करवा। गुरु भक्तिनुं घणी घणुं फळ शास्त्रोनी अंदर बताव्युं छे, परंतु गुरु भक्ति एटले शुं? गुरु भक्ति एटले गुरुनी आज्ञामां रहेवुं। गुरु जे कंई आपणने इशारो करे ए इशाराने बराबर रीते समजवो। गुरु भक्ति एटले गुरुनी अनुवृत्तिमां आखुं ओगाळवुं। गुरु भक्ति एटले गुरुनी अंदर परम विश्वास राखो। अने गुरु भक्ति एटले गुरुनी अंदर पूर्ण दिव्य भाव राखो। जेना जीवनमां आ 5 होय ए खरेखर साचो गुरु भक्त छे अने एना जीवननी अंदर गुरु भक्ति रहेली छे। 5 ने जरा समझिए। सौथी पहला गुरुनी आज्ञा। शास्त्रोनी अंदर एवुं कहेवामां आव्युं, गुरुनाम आज्ञा ह्यविचारणीया। गुरुनी आज्ञामां कोई पण प्रकारनो विचार न करवो जोईए। एटला माटे तो रोनाल्ड निक्सन जे पायलोट हता एमांथी पोते साधु थया भारतवर्षनी अंदर आवीने, जेनुं नाम योगी कृष्ण प्रेम। ए घणी वखत कहेता हता के ज्यारे साधक शिष्य गुरुनी आज्ञामां समिध थईने होमाय छे त्यारे गुरुनी कृपानो एनी उपर अभिषेक थाय छे। एटले तो भगवान स्वामीनारायणना वखतनी अंदर 500 परमहंसो हता। एमांना एक परमहंस ब्रह्मानंद स्वामी जो खूब बुद्धिशाળી हता, शतावधानी हता। ए ब्रह्मानंद स्वामी ए ब्रह्म संहितानी अंदर बहु सुंदर गायुं के सो ही फक्कड़ फकीर है जो सुने गुरु आदेश, सिरंग समझे शान से सो ही सच्चा दरवेश। अर्थात जे गुरुना वचननी अंदर गुरुनी आज्ञामां वर्ते
એ જ ખરેખર સાચો ભક્ત છે. ભગવાન સ્વામિનારાયણે જે ઉપદેશ આપેલો છે એને વચનામૃતમાં સંગ્રહિત કરવામાં આવેલો છે. એમાંનું એક વચનામૃત મધ્યનું 51મું વચનામૃત, જેમાં ભગવાન સ્વામિનારાયણ એવું કહે છે કે જે સત્પુરુષની આજ્ઞામાં રહે છે એ જ આત્મસત્તા રૂપે રહે છે. સત્પુરુષ અર્થાત ગુરુ. જો આપણે ગુરુની આજ્ઞામાં રહીએ તો આત્મસત્તા રૂપે રહેલા છીએ, એટલે કે શરીરના ભાવોથી આપણે પરવર્તી રહેલા છીએ. અને આ ભૂમિકા ગુરુની આજ્ઞા દ્વારા જ આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ. એક વખત પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ અટલાદરાની અંદર વિરાજમાન હતા અને ત્યાં મંદિરનું કામ ચાલતું હતું. એ વખતે બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ સારંગપુરની અંદર વિરાજમાન હતા અને શાસ્ત્રીજી મહારાજે એક તુલસીભાઈ દ્વારા પ્રમુખ સ્વામીને કહેવડાવ્યું કે નાણદાને કહેજો કે અહીં આગળ ભક્ત ચિંતામણી સંભળાવવા માટે આવે. તુલસીભાઈએ જેવું પ્રમુખ સ્વામી મહારાજને કહ્યો, તરત જ પ્રમુખ સ્વામી મહારાજ સારંગપુર જવા તૈયાર થઈ ગયા. એ વખતે વરસાદનું વાતાવરણ હતું. જ્યારે સ્ટેશને ગયા તો એકદમ ટ્રેન ફૂલ થઈ ગયેલી હતી. બારણા પણ બંધ થઈ ગયા હતા. વરસતો વરસાદ, ટ્રેનની અંદર ભયંકર ગીડદી, એટલે પગથારે ઊભા ઊભા લટકતા લટકતા ટ્રેનનો એ પકડી અને પ્રમુખ સ્વામી મહારાજ ત્યાં કોલસાની ભૂકી પણ ઉડતી હતી એને પણ સહન કરી અને અમદાવાદ આવે છે. અમદાવાદથી બોટાદ આવ્યા. બોટાદથી કાદવ કીચડ પાણીની અંદર સારંગપુર આવવા નીકળ્યા. રસ્તામાં ભૂલા પડે ભરવાડે રસ્તો બતાવ્યો અને ભીના કપડે સારંગપુરની અંદર જ્યારે આવ્યા, શાસ્ત્રીજી મહારાજ બહુ જ રાજી થઈ ગયા અને પ્રમુખ સ્વામી મહારાજને શાસ્ત્રીજી મહારાજ ભેટે છે કે આવી ગયો અને આશીર્વાદ પણ આપે છે. ગુરુની આજ્ઞામાં એમણે ઝંપલાવ્યું. ડાયરેક્ટ તો શાસ્ત્રીજી મહારાજે આજ્ઞા કરેલી જ નહોતી, તુલસીભાઈ દ્વારા કેવડાવ્યું તો પણ પ્રમુખ સ્વામી મહારાજ એ આવી ગયા. 1995માં જ્યારે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજનો અમૃત મહોત્સવ ધામધૂમપૂર્વક મુંબઈની અંદર ઉજવાયો. એ વખતે હવાઈ ટાપુના એક ગુરુજી સિવાય સુબ્રમણ્યમજી પધારેલા અને એમને પોતાના આશીર્વાદની અંદર બહુ સુંદર એક વાત કરી કે ઓબે યોર ગુરુ, ઓબે યોર ગુરુ, ઓબે યોર ગુરુ. અર્થાત ગુરુની આજ્ઞામાં બરાબર રીતે વર્તો, બરાબર રીતે રહો, બરાબર રીતે રહો. આવી એમની એક સુંદર વાત કરી. તો ગુરુ જે આજ્ઞા કરે એમાં કોઈ દિવસ ક્યારેય શિષ્ય ના ન પાડે, એ ગુરુ ભક્તિનું પહેલું લક્ષણ. બીજી વાત, ઈશારો. ઘણી વખત ગુરુ આજ્ઞા ન કરે પણ ઈશારામાં શિષ્ય સમજી જતો હોય છે. એક વખત ગોંડલમાં 1967માં બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજનો અમૃત મહોત્સવ ઉજવવાનો હતો. એના માટે એક મીટિંગ થયેલી. સંસ્થાના વરિષ્ઠ સંતો અને લબ્ધ પ્રતિષ્ઠ હરિભક્તો આ મીટિંગની અંદર હતા. એ મીટિંગમાં યોગીજી મહારાજ પણ હતા અને પ્રમુખ સ્વામી મહારાજ પણ વિદ્યમાન હતા. યોગીજી મહારાજના અંતરની એવી ઈચ્છા કે આ અમૃત મહોત્સવ ગોંડલની અંદર ઉજવાય, પરંતુ પોતે તો કંઈ બોલી ન શકે અને મીટિંગમાં વાત આગળ ચાલી. લગભગ નિર્ણયની નજીક વાત પહોંચી ગઈ અને એમાં સર્વાનુમતે એવું નક્કી થઈ રહેલું હતું કે આ ગોંડલમાં ઉત્સવ ઉજવી શકાય એવી કોઈ શક્યતા જ નથી, કારણ કે ગોંડલમાં પાણીનો મોટો પ્રશ્ન છે. એટલે આ ઉત્સવ કોઈક બીજી જગ્યાએ આપણે ઉજવવો જોઈએ. અને યોગીજી મહારાજનો સમય પૂરો થયો એટલે યોગીજી મહારાજ ઉતારામાં જવા માટે નીકળ્યા, પણ ઊભા થઈ અને હાથનું લટકું યોગીજી મહારાજે કર્યું અને બોલ્યા કે અમે જઈએ છીએ, પ્રમુખ સ્વામી સંભાળશે. આટલામાં પ્રમુખ સ્વામી મહારાજ સમજી ગયા કે યોગીજી મહારાજની ઈચ્છા છે કે આ ઉત્સવ ગોંડલની અંદર જ એ ઉજવાય. અને પ્રમુખ સ્વામી મહારાજ સંસ્થાના પ્રમુખની રૂએ સ્વાભાવિક રીતે એમને આ નિર્ણય લેવાનો હોય અને બહુ નમ્ર ભાવે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે આ ઉત્સવ આપણે ગોંડલમાં ઉજવવો છે. બધાએ કહ્યું કે પાણીનો જબરજસ્ત પ્રશ્ન છે. ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા કે પાણીનું થઈ રહેશે.
યોગીજી મહારાજ એ બધું કરશે, પણ આ ઉત્સવ તો આપણે ગોંડલની અંદર જ ઉજવવો છે. અને મીટિંગ ત્યાં આગળ પૂરી થાય છે. પ્રમુખ સ્વામી મહારાજ યોગીજી મહારાજની પાસે ગયા અને વાત બધી કરી. યોગીજી મહારાજ ખૂબ રાજી થઈ ગયા અને બે હાથે ધબ્બા મારીને પ્રમુખ સ્વામી મહારાજને આશીર્વાદ આપ્યા. જો પ્રમુખ સ્વામી મહારાજ યોગીજી મહારાજનો ઈશારો સમજી ગયા. યોગેન્દ્ર સ્વામી જેઓ અત્યારે અમેરિકાની અંદર વિચરણ કરે છે, એમને બહુ સુંદર કીર્તન લખ્યું છે કે આપ ઈશારે મનને મરડું, આપ કહો તે સાચી. સત્પુરુષના ગુરુના ઈશારે શિષ્ય બધું સમજી જાય, એ ખરેખર ગુરુ ભક્તિ રહેલી છે. ગુરુ ભક્તિનું ત્રીજું લક્ષણ કે ગુરુની અનુવૃત્તિ પ્રમાણે વર્તે. આજ્ઞામાં તો કહેવાનું હોય, ઈશારામાં પણ આ હાથ કે મુખનું લટકું કરવાનું હોય, પરંતુ અનુવૃત્તિમાં કે મરજીમાં કશું જ બોલવાનું હોતું નથી. પરંતુ છતાંય શિષ્ય એ સમજી જતા હોય છે. શાસ્ત્રની અંદર પણ કહેવામાં આવ્યું, ગુરોસ્તુ મૌનમ વ્યાખ્યાનમ શિષ્યાસ્તે છિન્ન સંશયાહા. ગુરુ ખાલી મૌન રહે એમાં શિષ્ય બધું સમજી જાય કે ગુરુની આ પ્રકારની મરજી રહેલી છે. ગુણાતીતાનંદ સ્વામીએ જુનાગઢની અંદર 40 વર્ષ 4 માસ અને 4 દિવસ ઘણી વાતો કરેલી છે. એમાં 7 પ્રકરણ વાતોના રહેલા છે. એમાં 5મા પ્રકરણની 350મી વાતમાં ગુણાતીતાનંદ સ્વામી એવું કહે છે કે સંતમાં જોડાણો અર્થાત ગુરુમાં જોડાણો એનું લક્ષણ શું? ગુરુની અનુવૃત્તિ પ્રમાણે રહે તે. એની અંદર કોઈ દિવસ ક્યારેય મરજીને લોપે નહીં, એ શિષ્યનું લક્ષણ છે. ઋષભદેવ ભગવાન ભાગવતની અંદર સુંદર વાત કરે છે કે હંસે ગુરોમયી ભક્ત્યાનુવૃત્ત્યા, કેતા સંસાર સાગરને તરવામાં કુશળ એવા ભગવાન અને ગુરુની જે અનુવૃત્તિ પ્રમાણે વર્તે એ જ ખરેખર ભક્તિ રહેલી છે. તો પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના જીવનની અંદર આપણને આ દેખાય. એક વખત પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ સારંગપુરની અંદર વિરાજમાન હતા અને સારંગપુરના કોઠારી તરીકે બધી જવાબદારી સંભાળતા હતા. મંદિરની અંદર બાંધકામનું કામ બધું ચાલતું હતું. એક અર્જુનભાઈ કરીને હરિભક્ત એ બાંધકામનું બધું સંભાળતા હતા. બંને જણા મળી અને નક્કી કરે છે કે દરવાજાની બહાર જે ફલ્ગુ નદી છે એની ઉપર આપણે એક પુલ બાંધવો છે, જેથી કરીને માણસો સરળતાથી આવજા કરી શકે. પણ આ પુલ આપણે 16 ફૂટનો બાંધવાનો છે, કારણ કે સારંગપુરની વસ્તી ઓછી. એ વખતે યાત્રાળુઓનો ધસારો પણ એટલો બધો હતો નહીં, એટલે 16 ફૂટનો પુલ બાંધવાનું બંને જણાએ નક્કી કર્યું. શાસ્ત્રીજી મહારાજ અટલાદરાની અંદર હતા અને શાસ્ત્રીજી મહારાજની પાસે જઈને બધી વાત કરી. શાસ્ત્રીજી મહારાજની ઈચ્છા હતી કે આ પુલ 24 ફૂટનો બંધાય, પણ બંને જણાએ દલીલ કરી કે આ 16 ફૂટનો બરાબર છે. પ્રમુખ સ્વામી મહારાજ પણ કહે છે કે 16 ફૂટનો બરાબર છે, કંઈ એથી વધારે જરૂર નથી. શાસ્ત્રીજી મહારાજ કે સારું, આપણે પછી જોશું. એમ કરીને વાત ત્યાં આગળ મૂકી દીધી અને રાત્રે શાસ્ત્રીજી મહારાજે કહ્યું કે ભક્ત ચિંતામણીનું 86મું પ્રકરણ તું મને સંભળાવ. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ ભક્ત ચિંતામણીનું 86મું પ્રકરણ સંભળાવે છે. એની અંદર વાત આવી કે શશી સૂરજ શેષ સિંધુ સર્વે રહે અમારા વચનમાં, અને દેવતાઓ પણ બધા ભગવાનના વચનમાં રહે છે. એવી બધી વાતો એની અંદર પ્રકરણમાં આવે છે. છોટા મોટા વચન અમારા એને રખે વિસારતા. આ પ્રકરણ જ્યારે પૂરું થયું ત્યારે શાસ્ત્રીજી મહારાજે પ્રમુખ સ્વામી મહારાજને પૂછ્યું કે આમાં શું આવ્યું, કંઈ સમજ્યો? ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે તરત જ કહ્યું, હા હું સમજ્યો. શું? તો કે સારંગપુરનો પુલ છે એ 24 ફૂટનો કરવાનો છે. ગુણાતીતાનંદ સ્વામીએ બીજા પ્રકરણની 103જી વાત લખેલી છે કે જે ઉત્તમ હોય એ તો શાસ્ત્રમાંથી જ સમજી જાય. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ સમજી ગયા કે શાસ્ત્રીજી મહારાજની ઈચ્છા આ પ્રકારની રહેલી છે. અને આજે પણ આ ફલ્ગુ નદી ઉપર પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની ભક્તિની ગવાહી પૂરતો સેતો અડીખમ સારંગપુરની અંદર ઉભેલો છે.
એટલા માટે તો યોગેન્દ્ર સ્વામી કીર્તનની અંદર બહુ સુંદર વાત કરી કે આપની અનુવૃત્તિમાં આખું ઓગાળવું, કે ત્યાં તમે જે પ્રમાણે ઈચ્છો તમારી અનુવૃત્તિ મરજીની અંદર જ અમે આખું ઓગાળીશું. આ પ્રમાણે શિષ્ય એ ખરેખર જો વર્તે તો ગુરુની શ્રેષ્ઠ ભક્તિ કરી રહેલા છે. ચોથી વાત, ગુરુની અંદર એને પરમ વિશ્વાસ. તુલસીદાસજીએ જેમ રામાયણની અંદર વાત કરી કે ગુરુ કે બચન પ્રતીતન જેહી સપને હું સુગમન સુખ સિદ્ધિ તેહી. ગુરુ કે બચન પ્રતીતન જેહી, ગુરુના વચનમાં જેને પ્રતીતિ નથી એને કોઈ દિવસ સપનાની અંદર પણ સિદ્ધિ ન થાય. એટલા માટે ગુરુની અંદર પૂર્ણ વિશ્વાસ. જ્યારે તારીખ 6/2/2003 સાલમાં દિલ્હીની અંદર શિખરબદ્ધ મંદિરની પ્રતિષ્ઠા થઈ એ વખતે ગુજરાતના મુખ્યમંત્રી માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી પણ ત્યાં આગળ પધારેલા. અને નરેન્દ્રભાઈ મોદીએ પ્રવચનની અંદર એક બહુ સુંદર વાત કરી કે યોગીજી મહારાજને તો સંકલ્પ કરી દીધો કે જમુનાના કિનારે મંદિર હોવું જોઈએ, પણ શિષ્યને ધન્યવાદ છે કે આ ગુરુનું એક વાક્ય એમને પકડી અને એમાં પોતાનું આખું જીવન લગાવી દીધું. અને એના માટે ઘણો પ્રયત્ન કર્યો. દિલ્હીની અંદર અક્ષરધામ માટે જગ્યા લેવાના આપણે ઘણા પ્રયત્નો કર્યા, પરંતુ જમુનાના કાંઠે જગ્યા મળે જ નહીં. લગભગ 33 વર્ષ સુધી પ્રયત્ન કર્યા, પરંતુ ક્યાંય જગ્યા મળે નહીં. એ વખતે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજને કહેવામાં આવ્યું કે બાપા સ્વામી, આપણે દિલ્હીની બહાર અથવા તો કોઈ બીજી જગ્યાએ જમીન લઈએ, કારણ કે અહીંયા આગળ તો મળે એવી કોઈ શક્યતા નથી. તારા પ્રમુખ સ્વામી મહારાજને યોગીજી મહારાજના વચનમાં કેટલો વિશ્વાસ કે ના યોગીજી મહારાજ બોલ્યા છે એટલે ચોક્કસ જમુનાના કિનારે જગ્યા મળશે. અને જગ્યા મળી. 33 વર્ષને અંતે કેટલાય ગવર્નર બદલાઈ ગયા, કેટલી સરકારો બદલાઈ ગઈ, કેટલા અધિકારીઓ બદલાઈ ગયા, પણ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજનો વિશ્વાસ ન બદલાણો. એ વિશ્વાસને આધારે એમણે નક્કી કર્યું, એ થયો. અને આજે અક્ષરધામના આપણે દર્શન કરીએ છીએ. એ અક્ષરધામ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની ગુરુ ભક્તિનું, વિશ્વાસનું એક મૂર્તિમાન સ્વરૂપ રહેલું છે. તો ગુરુના વચનમાં આવો એક વિશ્વાસ રાખો. ગુરુ ભક્તિનું 5મું લક્ષણ છે ગુરુની અંદર પૂર્ણ દિવ્ય ભાવ. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજને, શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજને વિશે પૂર્ણ દિવ્ય ભાવ હતો. એક વખત પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજને પૂછવામાં આવ્યું કે સ્વામી, તમને શાસ્ત્રીજી મહારાજનો કયો પ્રસંગ સૌથી વધારે ગમે? ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે વાત કરી કે શાસ્ત્રીજી મહારાજના બધા જ પ્રસંગો મને સૌથી વધારે ગમે છે. ગુરુનો આ પ્રસંગ કે આ પ્રસંગ એવું નહીં, પરંતુ ગુરુનું આખું જીવન એમને ખૂબ પ્રિય હતું. ગુરુના દરેક પ્રસંગો એમને દિવ્ય લાગતા હતા. અને ખરેખર મહાભારતની અંદર એક પ્રસંગ આવે છે કે એકલવ્ય ગુરુ દ્રોણાચાર્ય પાસે ધનુર્વિદ્યા શીખવા માટે ગયા, પરંતુ દ્રોણાચાર્ય ના પાડી દીધી. પછી એકલવ્ય ગુરુ દ્રોણાચાર્યની મૂર્તિ બનાવી અને એની પાસેથી પ્રેરણા લઈ અને ધનુર્વિદ્યા શીખે છે. એક વખત પાંડવો વનની અંદર વિહાર કરવા માટે કૂતરાની સાથે આવ્યા. કૂતરો ભસતો હતો. એકલવ્યને આ બરાબર લાગ્યું નહીં, એટલે એક સાથે એને 7 બાણ છોડ્યા અને કૂતરાના મુખમાં એવી રીતે ગોઠવાઈ ગયા કે કૂતરો ભસી પણ ન શકે અને કૂતરાને વાગ્યું પણ નહીં. અર્જુનને થયું કે મારા કરતા આ વિશેષ બાણાવળી કોણ છે? જાણવા મળ્યું તો એકલવ્ય. ગુરુને વાત કરી કે તમે કહેતા હતા ને કે તારાથી વધારે કોઈ ધનુર્ધારી મહાન નથી, પરંતુ આ તો મારા કરતા વધારે મહાન ધનુર્ધારી છે. ત્યારે ગુરુ દ્રોણાચાર્ય એકલવ્યની પાસે ગુરુ દક્ષિણામાં જમણા હાથનો અંગૂઠો માગી લે છે. પરંતુ એકલવ્યને પોતાના ગુરુ દ્રોણાચાર્યને વિશે જરા પણ મનુષ્ય ભાવ આવતો નથી. બસ ગુરુ જે કરતા હશે એ બધું બરાબર જ કરતા હશે.
પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજને યોગીજી મહારાજના એક પણ પ્રસંગની અંદર ક્યારેય મનુષ્ય ભાવ આવ્યો નથી. ગુરુ જે કંઈ કરે એ બધું જ બરાબર જ કરે. ગુરુ કોઈ દિવસ ખોટું કરી જ ન શકે. જેમ ભગવાનને માટે આપણે કહીએ છીએ મંગલાધિપતે રખિલમ મંગલમ, રુચિરાધિપતે રખિલમ રુચિરમ, એવી જ રીતે ભગવાનનું મંગલ ને રુચિર છે, એવી રીતે ગુરુનું પણ મંગલ અને રુચિર રહેલું છે. તો ગુરુ હંમેશા દિવ્ય છે. આવો હંમેશને માટે જે ભાવ રહે એ ગુરુ ભક્તિનું ચરમ લક્ષણ રહેલું છે. જ્યારે સાધક કે શિષ્ય ગુરુ ભક્તિ કરે છે ત્યારે એને ફળ શું પ્રાપ્ત થાય? સ્વાભાવિક રીતે કોઈ પણ માણસ પ્રયોજન વિના મંદોપી ન પ્રવર્તતે. જો પ્રયોજન ન હોય તો મંદ માણસ પણ પ્રવૃત્તિ ન કરે. તો બુદ્ધિશાળી માણસ તો કોઈ દિવસ પ્રવૃત્તિ ન જ કરે. આપણે ગુરુ ભક્તિ કરીએ એનું ફળ શું? એના 5 ફળ બતાવવામાં આવ્યા છે. પહેલું ફળ મોહ ટળે. જેમ શિષ્ય ગુરુની પાસે જાય અને ગુરુની પાસે જઈને ભક્તિ કરે તો એનો મોહ ધીરે ધીરે ટળતો થાય. જેમ અર્જુન કૃષ્ણ ભગવાનને ગીતાના પ્રારંભમાં કહે છે કે શિષ્યસ્તે હમ સાધિ મામ ત્વામ પ્રપન્નો. ભગવાન, હું તમારો શિષ્ય છું, તમે મને જ્ઞાન આપો. ગુરુ ભાવે કૃષ્ણ ભગવાને જ્ઞાન આપ્યું અને છેલ્લે અર્જુન બોલે છે નષ્ટો મોહ, મારો મોહ ટળી ગયો. આ ગુરુ ભક્તિનું ફળ. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ એક વખત આફ્રિકાની અંદર હતા અને અરવિંદ ગુરુએ સ્વામીને કહ્યું કે સ્વામી, આજે કેમ થોડા મોડા ઉઠ્યા? શું અમેરિકાની અંદર ફરવા માટે ગયા હતા સપનામાં? ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે અરવિંદ ગુરુને વાત કરી કે ભગવાન સ્વામિનારાયણની મૂર્તિને મૂકી અને કરોડ અમેરિકાના સુખ નરક તુલ્ય રહેલા છે. એને સંસારના કોઈ પદાર્થની અંદર મોહ ક્યારેય થયો નથી. આ ગુરુ ભક્તિનું ફળ. બીજું ગુરુ ભક્તિનું ફળ મૃત્યુનો ભય ટળે. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ 1998માં અમેરિકાની અંદર હતા અને ચેકઅપ કરાવવામાં આવ્યું તો ખ્યાલ આવ્યો કે સ્વામીને તાત્કાલિક બાયપાસ સર્જરી કરાવવી પડશે. પ્રમુખ સ્વામી મહારાજને સમાચાર આપવામાં આવ્યા, બિલકુલ ભય નહીં. બાકી આ જીવન મરણનો પ્રસંગ કહેવાય, પરંતુ એકદમ સાહજિકતાથી કહે છે કે કરી નાખો. આ ગુરુ ભક્તિનું ફળ. સમત્વ. માણસ દુનિયાની અંદર રહ્યો છે ત્યારે સ્વાભાવિક રીતે સુખ દુઃખ, માન અપમાન, જય પરાજય, લાભ હાનિ વગેરે આવવાના જ હોય છે. એની અંદર સ્થિરતા અને ધીરતા પોતે રાખી શકે. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના જીવનની અંદર હજારો પ્રસંગમાં આપણે જોયું છે, માનમાં જે સ્થિતિ હોય એ સન્માનમાં સ્થિતિ હોય. QPR સ્ટેડિયમની અંદર જ્યારે સુવર્ણ તુલાનો અવસર હતો, 25,000 માણસો દબદબાપૂર્વક આ ઉત્સવ થયેલો અને એ વખતે જે સ્વામીના મુખારવિંદ પર ભાવ હતા, બીજા દિવસે એક વ્યક્તિ એનું અપમાન કરે છે તો પણ સરખો જ ભાવ. માન અપમાનમાં એક જ સરખી સ્થિતિ. મુંબઈની અંદર હરકિશનભાઈ મહેતા જે પત્રકાર, એમને પ્રમુખ સ્વામી મહારાજને બહુ સરસ એક પ્રશ્ન પૂછ્યો કે સ્વામી, તમારા જીવનનો સૌથી આનંદદાયી પ્રસંગ હોય એ કહો. ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા કે અમારા જીવનની અંદર બધા જ પ્રસંગો આનંદદાયી છે. શ્રી કૃષ્ણ ભગવાને સુદામાને ભાગવતની અંદર બહુ એક સુંદર વાત કરી કે ગુરોહો અનુગ્રહેણ પુમાન પૂર્ણ પ્રશાંતયે. ગુરુનો જો અનુગ્રહ થાય તો એના દ્વારા પૂર્ણ શાંતિ પ્રાપ્ત કરી શકે. પ્રમુખ સ્વામી મહારાજના જીવનની અંદર આ આપણને જોવા મળેલું છે. અને ચોથું ફળ ગુરુ ભક્તિનું સર્વત્ર ભગવત દર્શન. તેમ તુલસીદાસજી રામાયણની અંદર બહુ એક સુંદર વાત કરે છે કે ભગવાને આ જગત કેવું રચેલું છે, જડ ચેતન ગુણ દોષમય વિશ્વ કિન્હ કરતાળ. ભગવાને આવું એક જળ ચેતન ગુણ દોષ વાળું જગત બનાવેલું છે. પરંતુ એ જ તુલસીદાસજીને જ્યારે હનુમાનજી દ્વારા ગુરુ ભક્તિ નો મહિમા સમજાયો અને ગુરુ ભક્તિ કરી તુલસીદાસજીએ, તો તુલસીદાસજીના જીવનની અંદર એમને
ફળ પ્રાપ્ત થયું. સર્વત્ર રામ અને સીતાજીના એને દર્શન થતા હતા. એનું અનુભૂતિ પણ એમણે રામચરિત માનસની અંદર લખી કે સિયા રામમય સબ જગ જાની કરહુ પ્રણામ જોરી જુગ પાની. બધી જગ્યાએ ભગવાનના એને દર્શન થતા હતા. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના જીવનની અંદર પણ આપણે હજારો વખત જોયું છે, અનુભવ્યું છે. કોઈ પણ નાત જાત, નાનો મોટો ગમે તેવા વ્યક્તિઓ હોય એને ભગવાનના ભાવથી પ્રમુખ સ્વામી મહારાજ નિહાળતા હતા. કોઈ આદિવાસીને જુએ તો પ્રમુખ સ્વામી મહારાજ એવું કહે કે આદિ એટલે ભગવાન, એનો જેમાં વાસ છે એ આદિવાસી. કોઈ હરિજનને જુએ તો પ્રમુખ સ્વામી મહારાજ કહે હરિ એવા ભગવાન, એનો આ જન છે એટલે હરિજન. એને ઊંચ નીચ, મારું તારું, દેશનો પરદેશનો, આફ્રિકાનો કે અમેરિકાનો, ઇન્ડિયાનો કે ઇન્ડોનેશિયાનો કે અમેરિકાનો, બધાને વિશે સરખો ભાવ અને દરેકમાં એ ભગવાનને નિહાળતા હતા. એટલે એના જીવનની અંદર સર્વત્ર ભગવાન રહેલા છે એવી અનુભૂતિ પોતે કરતા હતા અને હજારોને આ પ્રકારે એવો અનુભવ થઈ રહેલો હતો. છેલ્લું ગુરુ ભક્તિનું ફળ કૃતાર્થતા. જીવનની અંદર ઘણું બધું પ્રાપ્ત કર્યા પછી પણ માણસ કૃતાર્થ નથી થતો. એને કંઈક એવું જ લાગે છે કે હજુ મેળવી લઈએ, હજુ મેળવી લઈએ. એ મેળવી લેવામાં પોતે જ મેળવાઈ જતો હોય છે, પરંતુ કૃતાર્થ થતો નથી. જ્યારે આપણે ગુરુ ભક્તિ કરીએ તો એના દ્વારા કૃતાર્થતાનો અનુભવ થશે. અને આ કૃતાર્થતા પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના જીવનની અંદર જોવા મળેલી છે. એક વખત પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજને કહેવામાં આવ્યું કે સ્વામી, આપે સમાજની અંદર એટલા બધા કાર્યો કરેલા છે કે જેના દ્વારા આપને નોબલ પારિતોષિક મળવું જોઈએ. કારણ કે આપે 17,000 ગામડા અને શહેરોમાં વિચરણ કર્યું છે લોકોનો ઉદ્ધાર અને ઉત્થાન કરવા માટે. 2.5 લાખથી વધારે ઘરોની અંદર આપે પધરામણી કરેલી છે, લોકોના દુઃખ દૂર કર્યા છે. 7 લાખથી વધારે આપે પત્રો લખ્યા છે, જેની અંદર લોકોને અતિશય સુંદર માર્ગદર્શન આપેલું છે. 1100થી વધારે મંદિરો આપે બાંધ્યા છે ભારતીય સંસ્કૃતિનો ઉદ્ધાર અને ઉત્થાન કરવા માટે. અને 1000થી વધારે સાધુ બનાવ્યા. 15થી વધારે નેશનલ ઇન્ટરનેશનલ મહોત્સવ આપણે કર્યા આપે, જેના દ્વારા સમાજની અંદર એક અતિશય ધર્મનું વાતાવરણ ફેલાયેલું છે. અને 29 જેટલી કુદરતી આફતોમાં આપે સમાજને મદદ કરી છે. આ સિવાય ઘણા બધા કાર્યો આપે કર્યા છે. એટલે ચોક્કસ આપને નોબલ પારિતોષિક પ્રાપ્ત થવું જોઈએ. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ કહે છે કે મને શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજ મળ્યા એટલે કરોડ નોબલ પારિતોષિક મળી ગયા છે. તો આવી જીવનની અંદર કૃતાર્થતા એનો અનુભવ થાય. તો જ્યારે આપણે ગુરુ ભક્તિ કરીએ છીએ ત્યારે એ ગુરુ ભક્તિના આ 5 ફળ બતાવવામાં આવ્યા છે. ભગવાન સ્વામિનારાયણ, તમામ અવતારો, ભારત વર્ષના તમામ ગુરુઓ અને જેનો આપણે નજીકથી લાભ લીધેલો છે એવા પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ અને પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના શ્રી ચરણોમાં પ્રાર્થના કરીએ કે અમારા જીવનની અંદર આવી ગુરુ ભક્તિ આવે અને એ ગુરુ ભક્તિ દ્વારા અમે વિશેષ ફળ પ્રાપ્ત કરી શકીએ. એ જ આપના શ્રી ચરણોમાં પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની. આવી વધુ કથા સાંભળવા શ્રવણમાલા ચેનલને સબસ્ક્રાઇબ કરો.